हेलो गाइस, जय श्री कृष्ण। आज આપણે ભીંડાનું શાક બનાવવાનું છે। એના માટે આપણે ભીંડાને કટ કરીને લઈ લીધું છે। એક નંગ ટમેટું લીધું છે અને લસણ લીધું છે અને આમાં તેલ લીધું છે। હવે આપણે ભીંડાનો શાક બનાવશું। એના માટે આપણે મરી મસાલા કરશું। જો ગાઈસ, આ તેલ આવી ગયું છે એટલે એની અંદર આપણે આ લસણ નાખી દેશું। પહેલા લસણ સંતળાઈ જાય પછી આપણે ભીંડાનો વઘાર કરશું। અને લસણવાળી ભીંડાના શાકમાં લસણવાળી ચટણી પણ આપણને સરસ લાગે છે। એના માટે આપણે લસણવાળી ચટણી પણ સરસ મજાની ખાંડીને તૈયાર કરી લીધી છે। જો તેલ આવી ગયું છે। લસણ પણ સંતળાઈ ગયું છે। સેજમથી રાઈ નાખશું અને આપણે થોડી હિંગ નાખશું। આ કઢી આપણે સરસ સંતળાઈ ગઈ છે। હવે આની અંદર આપણે આ ભીંડા નાખી દઈશું। ચલાવી લઈશું। હવે આને આપણે થોડીક વાર માટે ચડવા દઈશું। થોડીક વારમાં ચડી જાય પછી આપણે મરી મસાલા કરશું। જો આ ભીંડો સંતળાય છે ત્યાં સુધીમાં આપણે એક નંગ ટમેટાને આદુ ખમણવાની ખમણીથી સરસ મજાની ગ્રેવી કરી નાખી છે। આ સંતળાય એટલે એની અંદર આપણે સહેજ હલાવી જો સરસ મજાનો સંતળાય છે। એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। તમે જેટલું ખાતા હોય એટલું મીઠું નાખવાનું। થોડીક હળદર નાખશું અને આપણે આ ટમેટાની ગ્રેવી કરી છે એને પણ આપણે એડ કરી દઈશું એટલે સાથે સાથે સરસ ચડી જાય। ભીંડાનું શાક છે એટલે ટમેટું આપણે મોટું એક આખું નંગ લીધું છે। ચીકાશ પણ વહી જશે અને ખટમીઠું સરસ શાક થાય। રસાવાળું કરવું હોય તો ટમેટું નહીં એડ કરવાનું અને ઉતારવા ટાણે આપણે છાશ એડ કરી દેવાની એટલે રસાવાળું શાક થઈ જાય। હવે આને આપણે ધીમા ગેસે ચડવા દઈશું। જો હવે આ ચડી ગયું છે એની અંદર આપણે થોડીક કોરી ચટણી નાખશું અને થોડીક આપણે લસણવાળી ચટણી નાખી દઈશું। જો આવી રીતે એડ કરી અને હજી આ ચટણી ચડે ત્યાં સુધી આપણે રહેવા દઈશું એટલે આપણું ભીંડાનું શાક થઈ જશે સરસ મજાનું રેડી। મલાઈ નાખશું છે। ભીંડાના શાકમાં લસણવાળી ચટણી બહુ જ સરસ લાગે છે। હવે આને થોડીક વાર ચડવા દઈશું આપણે। જો ગાઈસ, આપણું આ સરસ મજાનું ભીંડાનું શાક રેડી થઈ ગયું છે। હવે આને આપણે ગેસમાંથી ઉતારી અને ગરમ ગરમ સર્વ કરશું રોટલી સાથે। તો આપણું તૈયાર થઈ ગયું છે ભીંડાનું શાક। ગેસ બંધ કરી અને આપણે ઉતારી લેશું। જો એકદમ સરસ થાય ને હું તમને આ શાકની એક ટ્રિક્સ પણ બતાવું। તમારે શાકમાં કદાચ તેલ વધી ગયું હોય તો ચણાનો લોટ પણ તમે ડોઈને નાખી શકો અને મીઠું વધી જાય તો તમે છાશ કે દહીં પણ એક ચમચી નાખી શકો તો પણ એવું જ ટેસ્ટી લાગે છે ભીંડાનું શાક। તો તૈયાર છે ગરમા ગરમ ભીંડાનું શાક। બાય બાય, જય શ્રી કૃષ્ણ।